નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, આજ રોજ ચાંદીની કિંમતોની વાત કરીએ તો એક જ દિવસમાં ચાંદીની કિંમતોમાં 15% સુધીનો ઘટાડો નોંધાયો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો શરૂઆતના ટ્રેડિંગ દિવસોમાં સોનાની કિંમતોમાં 9% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો ખરેખર હવે આખરે સોના ચાંદી સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હજુ પણ કેટલો ઘટાડો થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો શેના કારણે સોનાની કિંમતોમાં દબાણ વધી રહ્યું છે કે સોનું જે છે એ મલ્ટી કોમોડિટી બજાર અનુસાર પણ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં જોરદાર વેચાવલી જોવા મળી રહી છે। ત્યારબાદ શેર માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે જેના કારણે સોનું સસ્તું થઈ રહ્યું છે। તો આજરોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવી લઈએ। તો આજરોજ સોનું જે છે 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ 14,155 માં, જ્યારે 1 તોલા સોનાનો ભાવ અને 100 ગ્રામ સોનું પણ 14,15,000 ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટની પણ વાત કરી લઈએ તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ આજ રોજ ભારે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ 15,442 માં, જ્યારે 1 તોલા સોનાનો ભાવ અને 100 ગ્રામ સોનું પણ 15,44,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તો મિત્રો સોનાની કિંમતોમાં 9% સુધીનો ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં 15% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો આજરોજ માર્કેટમાં 1 કિલો ચાંદી જે છે ઘટીને 1 કિલો ચાંદી 2,56,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ અત્યાર સુધી વાત કરીએ તો મિત્રો સોનું માર્કેટમાં એટલું જબરદસ્ત તેજીમાં જોવા મળી રહ્યું હતું કે સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। પરંતુ હાલ સોનાની માર્કેટ ધડાધડ ઘટતી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો સોનું સસ્તું થતાની સાથે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તેવી જ રીતે ચાંદીની માંગ પણ હવે માર્કેટમાં ઘટી રહી છે। તો આગામી સમયગાળા દરમિયાન ચાંદીની માંગમાં પણ ઘટાડો થતા ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે સોનાના જાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે। તો હાલ સોનું એક દિવસે સસ્તું થઈ રહ્યું છે। તો આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ।